યુવાને પોતાનો હાથ બતાવીને જ્યોતિષીને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે. એમણે યુવાનને કીધું કે તારું મૃત્યુ તારા લગ્નની રાતે જ થશે. યુવાન આ વાત જાણતો હતો, પણ માતા પિતાની ખુશી ખાતર લગ્ન કર્યા. હવે યમના દૂતના કહેવા પ્રમાણે એનો મૃત્યુનો ટાઈમ થઈ ગયો હતો. તેણે તેની પત્નીને કહ્યું કે હું તને સ્પર્શ નહીં કરું, કારણ કે આજે મારું મોત નક્કી છે. આવું સાંભળી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ, પરંતુ હિંમત ના હારી. ત્યાં તેમના પતિ પત્નીના જમવાનું જે ભોજન પડ્યું હતું તે હવે ખાય કોણ? ત્યાં નીચેથી અવાજ આવ્યો કે મારી પત્ની ગર્ભવતી છે અને થોડા જ સમયમાં બાળકને જન્મ આપવાની છે, તો કૃપા કરીને કંઈક ખાવાનું આપો. તો નવવધુએ જે કંઈ ભોજન હતું તે દાનમાં આપી દીધું. આ ભોજન જે સ્ત્રીને પ્રસૂતિ થવાની હતી તેને બાળકને જન્મ આપીને તુરંત જ ખાધું અને હૃદયથી આશીર્વાદ આપ્યા કે જેને મારું પેટ ઠાર્યું એનો સુહાગ ઠરજો. હવે યમનાદૂત એને લેવા આવી ગયા હતા. તે સાપ બનીને એને ડંખ મારવા લાગ્યા, પરંતુ યુવાનને કશું થયું નહીં. તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને સ્વર્ગમાં જે તપાસ કરી તો ખબર પડી કે તેના પત્નીના પુણ્ય પ્રતાપે આજે તે કાળથી બચી ગયો.